અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લામાં શાસક પક્ષ દ્વારા કોઈ કામગીરી ન કરવાના કારણે, કોઈ વિકાસ ન થવાના કારણે તેઓ ડરી ગયા હોય. અમારા જે કોંગ્રેસ પક્ષના ઉમેદવારો છે, આગેવાનો છે, એમને ધાક ધમકી આપવામાં આવે છે. અમારા ઉમેદવારોને ફોર્મ ખેંચવા માટે પ્રલોભનો આપવામાં આવે છે અને જુદી જુદી રીતે જે હાથકંડા અપનાવવામાં આવે છે. એ સંદર્ભે આજે અમે અરવલ્લી કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું છે. આ જે ભારતીય જનતા પાર્ટીના જે સત્તાધીશો છે, એ સત્તાધીશો જો અમારા ઉમેદવારોને આ રીતે જો ડરાવતા હોય, ધમકાવતા હોય તો એક પ્રકારે લોકશાહીનું ખૂન છે. આગામી દિવસોની અંદર પણ અમે લોકોએ કોંગ્રેસના સૌ આગેવાનોએ સાથે મળી નક્કી કર્યું છે કે જો ભાઈ આ રીતે જ રાજકારણ થતું હોય અને ભાજપે જો વિકાસ કર્યો હોય અને અરવલ્લીનો જો વિકાસ કર્યો હોય, અરવલ્લીનું વરમાયું વર્તન ન રાખ્યું હોય તો ડરવાની શું જરૂર છે. લોકશાહીના પર્વની અંદર ફ્રી એન્ડ ફેર ચૂંટણી યોજાય અને ચૂંટણીની અંદર લોકો જે જનાદેશ આપે એ સ્વીકારવાની દરેકે માનસિકતા રાખવી જોઈએ. એ ઉદ્દેશ સાથે અમે પણ ચૂંટણી જંગની અંદર અમે બધા જ ઉમેદવારોને આગેવાનોએ નક્કી કર્યું છે કે ભાઈ ભાજપના લોકો ડરાવે, ધમકાવે, લોભ લાલચ એની અંદર પડ્યા સિવાય અમે પણ તાકાતથી ચૂંટણી લડવાના છીએ અને આગામી દિવસોમાં અરવલ્લીના પ્રજાજનો અમારી સાથે રહી અને અમારા અવાજને બુલંદ કરવામાં મદદ કરશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવી કઈ ઘટનાઓ સામે આવી છે કે કોઈને ગભરાયા હોય એવી કઈ બેઠકો હતી? અમારા પૂર્વ ધારાસભ્ય શ્રી રાજુભાઈ ઠાકોરનો પણ ફોન આવ્યો હતો. અમારા ભિલોડાથી પણ એક ઉમેદવારનો ફોન આવ્યો કે ભાઈ અમારી સાથે આ રીતે વર્તન કરવામાં આવે છે અને અમને પણ ધમકાવવામાં આવે છે, અમને ડરાવવામાં આવે છે. એ બાબતને લઈને આજે અમે આવેદનપત્ર કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડાને આપ્યું છે.